નોકરીની આડમાં ગાંજાનો વેપલો કરતા યુવકને રાંદેર પોલીસે પાલનપુર પાટિયા મસાલ સર્કલ પાસેથી 6.77 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો હતો। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેકો રમેશ વેલાભાઈને બાતમી મળી હતી કે પાલનપુર પાટિયા મશાલ સર્કલ પાસેથી એક શખ્સ ગાંજો લઈને પસાર થવાનો છે। બાતમીના આધારે રાંદેર પોલીસે વોચ ગોઠવી હતી। આ સમય દરમિયાન ત્યાંથી મોપેડ પર સવાર થઈને ચારવાક જનક ભટ્ટ રહે તિરુમાલા એપાર્ટમેન્ટ મણિયાર શેરી મહીધરપુરાને અટકાવી તપાસ કરી હતી। આરોપી ચારવાક ભટ્ટ પાસેથી ₹6.77 લાખની કિંમતનો 225.87 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે આ ગાંજો અને મોપેડ તથા મોબાઈલ ફોન મળીને કુલ ₹7.15 લાખનો મુદ્દામાલ કબજી લીધો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગાંજો નિહાલ નામને શખ્સ પાસેથી લાવ્યો હતો અને છૂટક વેચતો હતો। ચારવાક ભટ્ટ માતા સાથે રહે છે અને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે। હાલ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે। જો કે આર્થિક તંગી હોવાથી તે આ ધંધામાં આવ્યો હતો અને 2 મહિનાથી જથ્થાબંધ ગાંજો લાવીને છૂટકમાં વેચતો હતો। हाँ, गईकाल रात्रे मोड़े बातमी हकीकत अमने मळेल के चरवाक नामनो एक व्यक्ति है ये इलेक्ट्रिक मोपेड पर हाइब्रिड गांजाનું વેચાણ કરવા માટે નીકળી રહેલ છે। તો એના માટે અમે વોચ બાતમી ગોઠવેલ, જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડીપીએસના કેસની પ્રોસિજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી 225 ગ્રામ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે, જે 6.5 લાખ ઉપર એની કિંમત થવા પામે છે અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓની કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 1 દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે। જી સર, આરોપીનો કોઈ પૂર્વ ઇતિહાસ ખરો? હાલ સુધીમાં તો જણાઈ આવેલ નથી, છતાં પણ એનું તપાસ ચાલુ છે।